સુરતમાં વરસાદે વિરામ લીધો, પરંતુ ત્યારબાદ પણ સ્થિતિ ગંભીર છે. પાંડેસરાનું નાગશેન નગર જળબંબાકારની સ્થિતિમાં છે. નાગશેન નગરમાં ખાડીપુરે તબાહી મચાવી દીધી. 900 થી વધુ ઘરોમાં ખાડીના પાણી ફરી વળ્યા. લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સુરતની સ્થિતિ કફોડી બનતા જનજીવન ઠપ થઈ ગયું છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ આખા સુરતમાં વરસાદ બાદની સ્થિતિ જે છે સુરત બદલી નાખી છે. હાલ આપણે સુરત શહેરના જે પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગશેનનગર ખાતે ઊભા છે. અહીં ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે. ગત રોજ બપોર બાદથી જ આ નાગશેનનગરમાં જે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી. લોકોના ઘરોમાં જે છે ખાડીના પાણી ઘૂસી ગયા છે. અહીં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે, તો આપણે સ્થાનિક લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. હજી જણાવશો કયા પ્રકારની સ્થિતિ છે? पहले पानी भरायो तो 2006 में અત્યારે સુધી આ 2026 માં પાણી ભરાયું છે. વધારે नुकसान થયું છે. 8 फीट જેવું એટલું પાણી બધાના ઘરમાં ભરાયેલું છે. पूरा नुकसान हुआ मेरे घर में, पूरा पानी भरा गया नागसर 251 में, ये नागसर नगर में। कितने घर होंगे यहाँ पे? कितने घर है पूरे नागसर नगर में? पूरे नागसर नगर में देखो तो 500,000 के ऊपर घर है पूरे, मगर पूरे सबके घरों में पानी भरा गया। ત્યારે આ તમામ ઘરોમાં અહીં બાઇક પણ તમે જોઈ શકાય છે. બાઇક જે છે તે અડધી ડૂબેલી જોવા મળી રહ્યા છે. લોકોમાં ઘરોમાં જોઈ શકાય છે જે રીતે પાણી ઘૂસ્યું તો પાણી હવે તેઓ ઝાડુથી બહાર કાઢી રહ્યા છે. લોકો પોતાના જાનવરોને જે બચાવી રહ્યા છે, પાલતુ પાણી જે છે. તો આ રીતની સમસ્યા આખા નાગશેનનગરમાં સર્જાઈ છે. અત્યાર સુધી તેમનો આક્ષેપ છે કે આ નાગશેનનગર વાળાનો કે અત્યાર સુધી મહાનગરપાલિકાનો અધિકારી હોય, કર્મચારીઓ કે નગરસેવક તેમને જોવા માટે આવ્યું નથી અને તેમને ખાવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત.